હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ. તો આજે ઉત્તરાયણ છે અને હું ને રુદ્રભાઈ બે તૈયાર થઈ ગયા છીએ. શેની માટે રુદ્રભાઈ? પતંગ ચગાવવા માટે. નવી ફિરકી પતંગ લઈને અમે હવે અગાસીમાં જઈએ છીએ. નવું માસ્ક એમ. હા, તો રુદ્રભાઈ અગાસીમાં જવું છે ને? કેટલા પતંગ કાપવાના છે આપણે? 100 ઓકે. અને મમ્મી તો હજી તૈયાર નથી થઈ કા? આપણે ભાઈ નાવાનું બાકી છે કેમ કે કામ કાજ બધું કરવાનું હોય. થોડું બચ્ચું પડ્યું. મૂડ નથી ચડતો આપણને કેમ કે આપણા ફ્રેન્ડ લોકો અહીંયા છે નહીં. એટલે કયા ફ્રેન્ડ લોકો? મારે ઘણા ફ્રેન્ડ લોકો છે. કા સાહેબ જો આ બાપ દીકરો રેડી થઈ ગયા છે. હાલો રુદ્રભાઈ આપણે હવે જઈએ. આપણે પતંગ ચગવા માંડી છો ફૂલ. હું અઘોરી પડીશું ફ્રેન્ડ. જો તું લઈને આવજે. અમે તો ત્યાં સુધીમાં તો કેટલી પતંગ ચગાવી નાખશું ને કેટલી પતંગ કાપી નાખશું કા? અમે ત્યાં તો ચાર પતંગ કાપી. પ્રશ્ન એ છે પતંગ ચગશે કે કેમ? કારણ કે પતંગ આપણાથી ચગતી નથી. આને પણ આડોડિયા બતાવો. એવું ન કહેવાય. પતંગ આપણાથી ચગતી નથી. હવે જોઈએ પતંગ ચગે છે કે નહીં. ગઈ ઉત્તરાયણે તો નહોતી ચગી. ગઈકાલે ટ્રાયલ કર્યું એમાંય તે નહોતી ચગી કા? એક ચગી હતી લાસ્ટમાં. પણ કાપી નહીં. પછી એમાં પવનનો વાંક કાઢવો કે મારો વાંક છે ખબર નથી પડતી. જોઈએ હવે પતંગ ચગે છે કેમ. સારું ભાઈ. અને કમેન્ટમાં કહેજો કે હું સારો લાગુ છું, હીરો લાગુ છું. તું તો હીરો છો જ તને. હું તો સારું ચાલો હાલો હું તો હારા મળીએ. કપડામાં નથી હીરો હોય. મળીએ અગાસી ઉપર કા રુદ્ર? મળે અગાસી ઉપર. બાય બાય. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે જો હું રેડી થઈ ગઈ છું અને મેં કંઈ મેકઅપ બેકઅપ નથી કર્યો મોઢે. ખાલી મેં છે ને પાવડર લગાવ્યો છે પોન્સ. તોય એમ જો કેટલો મસ્ત ફેસ લાગે છે ગોરો ગોરો. ખાલી લિપસ્ટિક જ કરી છે, બીજું કાંઈ નથી કર્યું લિપસ્ટિક સિવાય. એન્ડ કાંઈ નહીં સાહેબની તો ક્યારના જતા રહ્યા છે ઉપર. એનો ફોન આવી ગયો કે તું આવ, પણ મારે કામ હોય થોડું ઘણું પતાવીને જઈએ તો પછી કાંઈ ટેન્શન ન રહે ને એટલા માટે. તો હું સરસ મજાની રેડી થઈ ગઈ છું. મેં આવી કંઈક કુર્તી પહેરી છે અને નીચે પેન્ટ પહેર્યું છે. તો તમે લોકો કયો કેવી લાગુ છું. અને હા, સૌથી પહેલાં તમને લોકોને બધાને મારા તરફથી હેપી મકર સંક્રાંતિ. હેપી મકર સકર, હેપી સકર મકર. તમે લોકો ઇન્સ્ટાગ્રામમાં મારો એ ફની વિડીયો ન જોયો હોય તો જલ્દીથી તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લો મારો વિડીયો, કેમ કે મેં લિંક આપેલી જ છે ઓલરેડી. ઓકે, તો ચલો આપણે ઉપર મળીએ. મસ્ત પવન છે. જો એ ઋતુભાઈ અમારા બેઠા. ઋતુ પતંગ એક ચગ્યું કે ન ચગ્યું? એક તો કપાઈ ગઈ. આપણી કે બીજા આપણી. યો હે સાહેબ 3 ચગાવી. બહુ મસ્ત ચગી છે. સરસ ચગી. હે ને? છેલ્લે 3 નંબરની હારે જગી હતી પણ કપાઈ ગઈ. કાંઈ વાંધો નહીં, આપણે કાપશું બરોબર બધાને. પવન સરસ છે કાશે. સૌથી મસ્ત મહત્વની વાત એ છે કે ઠંડી નથી આજે કા? ઠંડી નથી અને પવન સરસ. હે ઠંડી નથી ફ્રેન્ડ. જો હું તમને બતાવું. આવું કંઈક છે ને. આ મારા સાહેબ જો. સાહેબ શું કરો? આ ગીત વગાડવું રુદ્ર. કયું કરવું? દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય. આમાં કોપીરાઈટ નહીં આવે ને? દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જો ફ્રેન્ડ્સ, પતંગો તો ઘણી જગ્યાએ છે. તમને દેખાતી હોય તો હવે દેખાય હે? જો વાવ, મસ્ત દેખાણી હો. અને અત્યારે જ તે પક્ષી પણ પશુઓ બધું નીકળે. કરું ચાલુ રુદ્ર. જો પતંગ ચગી ગયું છે અમારું. કા રુદ્રભાઈ? હા, બહુ ચગી. તો આમ બતાય પપ્પા ચગાવી બતાવ. જો આ પર પપ્પા ચગાવે. તો ચાલો બધા પતંગ ચગાવવા. અને રુદ્ર મારો બ્લોગ શૂટ કરે છે. યસ. યે એને રુદ્રએ તો સૌથી પહેલા ચગાવી લીધી. કાધિકા હા. એક પતંગ કાપી રુદ્ર. કપાણી અમારી. કાપ્યો છે થઈ ગયું. હા. કપાણો છે થઈ ગયું. કપાણો છે. શું કપાણો છે? કાચ્યો છે. કાપ્યો ન તો અમારો કપાણો. એવું હતું એમ ને? હા ભાઈ.
જો સરસ મજાની અમારી પતંગ ચગી ગઈ છે, જોઈ શકો છો તમે, યલો કલરની. સાહેબ પછી મારવારો હો, મારા હાથમાં રેતી ને પવન બહુ છે ને તે. રુદ્ર તો ડાન્સ કરે છે હો ભાઈ. નેહા તો બેસવા આવીશ અહીંયા નિરાતે પાથરણું પાથરીને બેસી ગઈ છે. ઉત્તરાયણ છે તો ઉત્તરાયણમાં ધાબા પર તો તડકો જ હોય ને. રુદ્રભાઈ ફિરકી પકડી છે, એક દીદી પતંગ ચગાવે છે. કૃષ્ણા રુદુભાઈ ફિરકી પકડી છે. રુદુ ઢીલી રાખજે હો દીકા ફિરકી. બસ વાહ રુદ્રભાઈ તમારી પતંગ હો. કૃષ્ણા ગયું એક કૃષ્ણા એક આપ્યું ને એક ગયું. રુદુભાઈ આપણે આ પંપુડું વગાડવા હતા. આપણું ગયું છો. આપણે આ છે ને કામમાં આવવું જોઈએ. હા બરોબર. આપણી કપાઈ કે બીજાની કપાઈ. હાલો જો રુદ્ર પતંગ ચગાવે છે. અરે વાહ રુદ્ર વાહ. કયું યલો કલરનું જો, યલો કલરનું રુદ્રનું પતંગ છે. અરે વાહ મોટો થઈ ગયો મારો દીકરો. જો વાહ ગોગલ્સ કેમ ગયા બેટા? કાંઈ વાંધો નહીં તું ચગાય. જોવો જોવો વાહ યલો કલરનું છે ને એ રુદ્રનું પતંગ છે. પપ્પા એ ફિરકી પકડી છે જો. હીરો એ હીરા. રુદ્રએ મારા ગોગલ્સ પહેરી લીધા છે કે મમ્મી મારે તારા ગોગલ્સ પહેરવા છે. કેવા લાગે જો રુદ્રને. મારા રુદુને મજા નથી ને તે થોડુંક મોટું નાનું એવું થઈ ગયું મારા દીકરાનું. હવામાંથી ઊંચું નહીં આવે, આંખું તો ખુલતી નથી તડકાની. સાહેબ કઈક વસ્તુ લેવા ગયા છે. જો આવ્યા હજી તો મેં વિડીયો સ્ટાર્ટ કર્યો ને ત્યાં સાહેબ આવ્યા ભાગ લેવા ગયા હતા. એ ચીકી ને એવું બધું છે, મમરાના લાડવા ને એવા બધા, તલના લાડવા, પછી ડાળિયાના લાડવા. તો એવું બધું રુદ્ર ન ખાય અને અમે બધું ખાઈ અને એ જોવે તો સાહેબ તો હું એને કંઈક લઈ આવી દઉં. એટલે સાહેબ જો લાવ્યા એને ફેવરિટ ચટાકા હોય, બીજું એને શું હોય. તો આવું કંઈક છે. આ માઈક મારા હાથમાં આવી ગયું છે. અવાજ આવે છે? આવે છે. તો માઈક મારા હાથમાં આવી ગયું છે, અમારા બાજુવાળાનું છે. તો મને થયું કે માઈકમાં તમને લોકોને વિશ કરી દો. તો તમને લોકોને હેપી મકર સંક્રાંતિ ફ્રેન્ડ્સ. અને આ ઉત્તરાયણનો પહેલો પતંગ નેહાએ કાપ્યો. હા સાહેબ ચગાવતા હતા પણ કપાતો જ નહોતો, કપાતી નહોતી. સ્ત્રીલિંગ છે પતંગ. કપાતી નહોતી, કપાતો નહોતો. બે અમુક પુલિંગમાં કે અમુક સ્ત્રીલિંગમાં કે. ઓકે ચલો મળીએ થોડી વારમાં. આવે છે હો અવાજ. બોલ બોલ. હેલો ફ્રેન્ડ, તો અમે અત્યારે જુઓ પોણા 1 થઈ ગયો છે અને નીચે આવી ગયા છીએ. તડકો બહુ લાગે છે, બીજું બધું તો ઠીક. અને મેન વસ્તુ કે મેરેજ હોય અને આપણે બ્લેક થઈ જાય તો કેમ ચાલે. અમારે મેરેજ છે ઉત્તરાયણ પછી, એટલે કાંઈ નહીં. પણ શું કરું, તો
તો અત્યારે જો નીચે આવી ગયા, મેં કપડાં ચેન્જ કરી લીધા છે અને સાહેબ ગયા છે બહારથી જમવાનું લેવા, કેમ કે મને આમથી મજા નથી થોડી આજે, એટલે અમસ થાય અમે ઉત્તરાયણના દિવસે તો રસોઈ ઘરે કરીએ જ નહીં, આપણે બહારથી રેડીમેડ જ લાવીએ. તો કાંઈ નહીં, સાહેબ હમણાં લેવા ગયા અને હું આવીને કપડાં ચેન્જ કર્યા અને થોડોક આરામ કરવો છે, કેમ કે થાકી ગઈ છું. માથું ઉતરતું જ નથી, કાલ રાતનું માથું ચડ્યું છે કે હજી સુધી ઉતર્યું નથી. કાંઈ નહીં, હાલો મળીએ થોડીક વારમાં. તો હાલો જમવા. પંજાબી ડીશ તૈયાર છે, પંજાબી સબ્જી છે 2. લેવાનું હતું ને. રજવાડી જ લાવ્યો છું. રુદ્રભાઈની ફરમાઈશ હતી કે પંજાબી સબ્જી લાવવાનું પણ રજવાડી લાવવાનું, અને નેહાની ફરમાઈશ હતી દાલ ફ્રાય જીરા રાઈસ સ્પેશિયલ. તો દાલ ફ્રાય જીરા રાઈસ, પંજાબી સબ્જી, રોટી અને રુદ્રભાઈ. મારા માટે નો તો રુદ્રભાઈની આ રહ્યું. તો ચાલો મારા માટે રજવાડી નો લેવા. આ રજવાડી જ છે રુદ્ર, પંજાબી સબ્જી રજવાડી બનાવરાવી છે આપણે. તો અમે લોકો અત્યારે જો પાછા ધાબે આવી ગયા છીએ અને અમારું પતંગ ચગી ગયું છે. 3 પતંગ કાપ્યા, આ ચોથું ચડ્યું છે કા સાહેબ? એટલે અમે કાપ્યા હો, અમારું તો એક ને એક જ છે કા સાહેબ? સાહેબ ચગાવે છે જો. આ રુદુભાઈ પતંગ કપાય એટલે રુદુભાઈ નું ચાલુ થઈ જાય. વગાડી દીધું રુદ્ર, વગાડી દીધું. જો મિત્રો અંધારું થઈ ગયું છે અને નજારો કંઈક આવો છે. સાહેબ હજી પતંગ ચગાવે છે કે લાસ્ટ પતંગ ચગાવી લો કા સાહેબ? જો કેટલું મસ્ત છે જો.